हेलो मित्रों, केम छो? नमस्ते। हूँ आज આવી ગયો છું અમદાવાદના ફેમસ ફૂડ માર્કેટ એટલે કે માણેક ચોક, જે રાત્રે 10-11 વાગ્યા પછી જ ચાલુ થાય છે અને લગભગ સવાર સુધી આ માર્કેટ ચાલુ હોય છે. અને જો આ બાજુથી હું અંદર જવાનો છું તો આ માણેક ચોકની અવનવી ટેસ્ટફુલ વાનગીઓ હું બતાવવાનો છું. આમ તો અમદાવાદમાં ઘણી બધી 5 સ્ટાર 7 સ્ટાર હોટલો બની ગઈ છે. ઘણા બધા ફૂડ લવરો છે કે એ આ માણેક ચોકના જે સ્વાદ અને ટેસ્ટ લેવા માટે અહીં આવતા હોય છે. અને આજે હું તમને એ બતાવવાનો છું. હું આ વિડીયોમાં બતાવીશ ત્યાં સુધી તમને પણ મોઢામાં પાણી આવી જાય. હવે હું અંદર જઈ રહ્યો છું અને અંદર જતાની સાથે જ મને પહેલાં જોવા મળ્યું પોટેટો ટ્વિસ્ટરનો સ્ટોલ. આ ભાઈ આવી ગયા છે. સવારથી ખાધું નથી કે અહીં આવવાનું હતું અને આ જગ્યા એકદમ ફૂડ લવર માટે છે અને ટેસ્ટ કરવા માટે એને મારે ખાસ લાવવો પડે, કારણ કે આપણે તો ખાલી નવું એટલે સારું લાગે, પણ બધા ટેસ્ટ કરવા હોય તો મારે એને જોડે લાવવો પડે. તો મિત્રો બીજું તો કંઈ નહીં, પણ હવે શૈલેષભાઈને અરજી કરવું છે હવે પેટ પૂજાનું કંઈક કરો. બ્લોગિંગ ખૂબ થયું. શું ખાશો કહો પહેલાં? ઢોસાથી ચાલુ કરીએ. એટલે શું કે બધી આ ચાટનો સ્ટોલ છે અને જેમાં તમને જોવા મળી રહ્યા છે એના ભાવ. ઘણા લોકો અલગ અલગ ચાટનો લુફ્ત ઉઠાવી રહ્યા છે. જો મિત્રો, આટલા એરિયામાં જે પાછા મારી પાછળ દેખાઈ રહ્યું છે એટલા એરિયામાં આ માણેક ચોક ફૂડ માર્કેટ કહેવાય છે. પણ અહીંયા રાત્રે 1-2 વાગ્યા સુધી તમે ગમે ત્યારે આવો તો તમને સારામાં સારું જમવાનું મળી રહે છે. આ સેન્ડવિચનું કાઉન્ટર છે જેમાં વિવિધ પ્રકારની સેન્ડવિચો બની રહી છે, લોકો ખાઈ રહ્યા છે. પાઇનેપલ સેન્ડવિચ, ચોકલેટ સેન્ડવિચ વગેરે સેન્ડવિચો અહીંયા બને છે અને તમે એનો લુફ્ત ઉઠાવી શકો છો. સેન્ડવિચ વિથ ચીઝ આ અમે મંગાવી છે. પહેલા લેયરમાં આઈસ્ક્રીમ છે, પછી રબડી છે અને ઉપર ચીઝ છે. આ રીતની અમે સેન્ડવિચ મંગાવી છે. હવે આમાં ખાવી કઈ રીતે જ ખબર નથી પડતી. જોરદાર ટેસ્ટ हो भाई, केव पड़े हुए हैं. क्या बनाते हो? माणेक सैंडविच पिज़्ज़ा सेंटर के नाम से मेरा काम है. ओके. और मैं यहाँ पे 45 वर्ष से पहले से 8 बजे शुरू होता है, रात को 1:30 बजे चलता है. सैंडविच है, पिज़्ज़ा है. अच्छा, दोनों आइटम है. आइसक्रीम सैंडविच है, कुल्फी सैंडविच है. पब्लिक कितने? सैंडविच है, कुल्फी सैंडविच. पाइनएप्पल सैंडविच हमारी बहुत फेमस है. अच्छा, पाइनएप्पल सैंडविच ओके. ये शुरुआत ही मैंने अहमदाबाद में की. कुल्फी सैंडविच है, आइसक्रीम सैंडविच है, ये भी मेरे यहाँ से शुरू हुई है. ओके. મહાલક્ષ્મી ભાજીપાવ જે ચાલુ થઈ રહ્યું છે 150થી ઓઇલમાં અને બટરમાં 170 રૂપિયા. જૈન ભાજીપાવ છે, ખાલી ભાજી છે, બોઇલ ભાજીપાવ છે, ગ્રીન ભાજીપાવ છે, કાજુ ભાજીપાવ છે, ડબલ બટર ભાજીપાવ છે, જેના તમે પ્રાઇસ પણ જોઈ શકો છો.
આમની હવે સહનશીલતા પૂરી થઈ ગઈ છે એટલે હવે આ બે તો બેસી ગયા છે મને ઓર્ડર આપવાનું ચાલુ કરી દીધું છે. ગ્વાલિયર ઢોસામાંથી કંઈક સિલેક્ટ કરી રહ્યા છે આ લોકો અને જોઉં છું હવે શું ઓર્ડર આપે છે. મને તો નહીં પૂછવા રહ્યા. મિત્રો આવી ગયો છું હું જે હવે જો અલગ અલગ પ્રકારના શોર્ટ આ ભાઈ બનાવે છે અને અહીંયા બનાવેલા પણ પડ્યા છે. આપણે કેટલી પ્રકારના શોર્ટ બનાવો છો તમે? 10 પ્રકારના. બોલો. જામુન, ગોવા, કીવી, મેંગો, પાન, ફાલસા, સીતાફળ, ઓરિયો, દાદાગીરી. અચ્છા, ઓકે. અને કેટલા વાગ્યા સુધી આ માર્કેટ ચાલુ હોય છે? 1:30 વાગ્યા સુધી. जामुन ट्राई करो, फलसा है, सीताफल है, ये चिली गुआवा हो गया, मैंगो हो गया, ये सब सीताफल हो गया, कीवी हो गया, फलसा हो गया, ओरियो हो गया और हमारा स्पेशल दादागिरी है. पीने के बाद फुल दादागिरी करना है. कैसे आप कितने टाइम से कर रहे हो ये? 6 साल हो गया. ये सब फ्रोजन होता है, हम सीजन में स्टोर करके रखते हैं इसको. अच्छा. ग्राइंड करने के लिए हॉट वाटर और ठंडा पानी दोनों डालना पड़ता है. ये आएगा हॉट वाटर आएगा और उसके बाद में आएगा फिर ठंडा पानी आएगा. ગરમ પાણી અને હવે અત્યારે ગ્લાइड કરે છે જાંબુ શોર્ટ. આનો શું ભાવ છે? तो 40 का 170 के दो और 140 के 4 है सर. अच्छा, एक ही चाहिए तो? एक चाहिए तो 40 रुपये और 2 का 70 रुपये. ओके. 4 लोग हैं तो 140 रुपये. एक शॉट का 40, 2 का 70 रुपया અને 4 શોટના 140 રૂપિયા છે. આપણા ગુજરાતીના એવરી ટાઈમ ફેવરેટ એટલે ફાફડા જલેબી. અહીં તમે જોઈ શકો છો એકદમ ફ્રેશ ફાફડા અને વણેલા ગાંઠિયા બની રહ્યા છે અને એની સાથે બીજી પણ ઘણી બધી આઈટમો બનાવેલી છે અને લોકો એનો પણ આનંદ લઈ રહ્યા છે. આમ તો ઘણી પ્રકારની આઈસ્ક્રીમો અહીં છે પણ એમાં એક આ તવા આઈસ્ક્રીમ પણ અહીં બની રહી છે જેનો તમે આનંદ લઈ શકો છો. આપણે જમ્યા પછી મુખવાસ જોઈતો હોય છે એનો પણ અહીં એક સ્ટોલ લગાવેલો છે. એમાં ઘણી બધી પ્રકારના મુખવાસ અહીં છે એ તમે જોઈ શકો છો. તો મિત્રો અમે તો મજા કરી લીધી. 4 વાનગીઓ અમે ટેસ્ટ પણ કરી. ઢોસાની ટેસ્ટ કર્યો, સેન્ડવિચનો ટેસ્ટ કર્યો, આઈસ્ક્રીમનો ટેસ્ટ કર્યો. અમને તો બહુ મજા આવી. લગભગ 1 વાગવા આવ્યો છે પણ તોય છતાં પબ્લિક હજુ એટલી ને એટલી છે. અને જો તમે અમદાવાદમાં આવો છો અને માણેક ચોકમાં નથી આવતા ફૂડ બજારમાં તો એ અમદાવાદમાં આવ્યા અધૂરું છે. તો હવે મળીશું એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી રજા લઉં છું. થેન્ક યુ. જય હિન્દ.